આપણે WooCommerceનું પ્લગિન શીખશું. આપણે વર્ડપ્રેસની અંદર ઈ કોમર્સ વેબસાઇટ કેમ બનાવી, એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટ છે કે જેમાં પરચેસિંગ કરી શકાય, એ ટાઈપની વેબસાઇટ બનાવવા માટે વર્ડપ્રેસમાં WooCommerce પ્લગિન છે. આપણે વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશન અને ડેશબોર્ડ લોગિન કરતાં શીખ્યા હતા અગાઉના વિડીયોમાં. હવે એની અંદર આપણે WooCommerceનું પ્લગિન એડ કરતાં શીખશું અને એ પ્લગિનથી જે વેબસાઇટ બનાવી એને આપણે જોશું. બરાબર? તો આ સૌથી પહેલાં લોગિન કરી તમારું ડેશબોર્ડ આવી રીતના ખોલી લેવાનું. ત્યારબાદ પ્લગિનમાં જવાનું રહેશે. અહીં પ્લગિન, એમાં એડ પ્લગિન કરશો એટલે થોડી પ્રોસેસ થશે અને પ્લગિન બધા બતાવશે, લિસ્ટ પ્લગિનનું આવશે. થોડી વેઇટ કરીએ. આ ઇન્ટરનેટની સ્પીડ ઉપર આધાર રાખે છે. ઇન્ટરનેટની સ્પીડ ફાસ્ટ હોય તો આ પેજ ઝડપથી ખુલી જાય. થોડી સ્લો છે આપણે ઇન્ટરનેટની સ્પીડ, એટલે થોડી વાર લાગી ખુલતા. આ બધા પ્લગિન છે. આ વર્ડપ્રેસના પ્લગિન છે. અહીંથી તમે પ્લગિનને ઇન્સ્ટોલ કરી શકો છો. હવે આપણે WooCommerce પ્લગિન શીખશું. એટલે વૂ લખું છું સર્ચમાં, WOO વૂ, એટલે WooCommerceના પ્લગિન બતાવશે. અહીં WooCommerce પ્લગિનથી એ પ્લગિન ઇન્સ્ટોલ થયા પછી તમે એમાં પ્રોડક્ટ એડ કરી શકશો, પ્રાઇસ એડ કરી શકશો. જે પ્રમાણે એમેઝોન, ફ્લિપકાર્ટમાં પ્રોડક્ટ બતાવે છે એક પ્રમાણે શોપ નામનું એક પેજ બનશે અને એમાં તમારી બધી પ્રોડક્ટ બતાવશે. એમાં નેટની સ્પીડને કારણે થોડું સ્લો ચાલે છે. આવી ગયું. બરાબર? તો આ WooCommerce બતાવે છે. WooCommerce પ્લગિન છે. આ પહેલું જ સૌથી દેખાય. એમાં અહીંયા કમ્પેટેબલ છે, કમ્પેટેબલ વિથ યોર વર્ઝન. આ જ ખાસ ચેક કરવાનું. આ રાઇટ હોય એવા જ પ્લગિનો ઇન્સ્ટોલ કરવાના. કોઈ અનસ્ટેન્ડ હોય કે કમ્પેટેબલ ન હોય એવા પ્લગિન ઇન્સ્ટોલ કરવાથી વેબસાઇટ ક્રેશ થઈ શકે તો બંધ થઈ શકે છે. ઇન્સ્ટોલ નાવ આપું છું એટલે આ ઇન્સ્ટોલેશન શરૂ થયું. થોડી વાર લાગશે. નેટ ઉપરથી આખું ડાઉનલોડ થશે એટલે સ્પીડ સ્લો છે નેટની આપણે, એટલે થોડી વાર લાગશે. આ WooCommerce પ્લગિન ઇન્સ્ટોલ થયા પછી એનું સેટઅપ આવશે. એ સેટઅપ આપણે સ્ટેપ બાય સ્ટેપ કરતા જશું. એટલે પ્રોડક્ટ એડ કરવાના અને એ મેનુ આપણે અહીંયા ડેશબોર્ડમાં આ બાજુ અહીંયા આવી જશે કે જેમાંથી આપણે બધી વસ્તુ કરી શકીએ. અત્યારે આવ્યું ઇન્સ્ટોલેશન ફેલ, ડાઉનલોડ ફેલ, URL રિઝોલ્વિંગ આઉટ ઓફ આફ્ટર 1008 મિલીસેકન્ડ. એટલે નેટની સ્પીડ સ્લો હોવાથી આવે છે. નેટની સ્પીડ જ્યારે સારી મળતી હોય ત્યારે આ ઝડપથી ઇન્સ્ટોલેશન થઈ જાય. બરાબર? ફરીથી આને પાછી ટ્રાય કરવાની રહી અને આવી જ રીતે આનું ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. હું ઇન્સ્ટોલેશન કરી લઉં એટલી વાર વિડીયોને પોઝ કરી દઉં છું કે જેથી પાછું ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરવા થાય.